વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. મહંત સ્વામીને બધા સંતોએ જે વાત કરી વિશેષ ફરીથી વાત નહીં કરવા. આપ સૌએ સેવા કરી છે, આપ સૌના સન્માનો થયા છે. સન્માનો આપના નથી થયા, આપની ભાવનાના થયા છે, આપની નિષ્ઠાના થયા છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને નારાયણદેવ પ્રત્યેનું જે આપનો ભાવ છે ને એના સન્માન છે. આ બધા આ વાસ્તવિક છે. હમણાં જ સ્વામી વાત કરી એ પ્રમાણે મોટું યોગદાન પેલી બાજુનું એ છે. કારણ કે મંદિર બનવાની વાત થઈ તો શરૂઆત એ લોકો માટે થઈને થયેલી છે અને એમનો ત્યાગ, ભજન, ભક્તિ બહેનોની એના માટે થઈને, કારણ કે તમે બધા સેવા કરો છો પણ પાછળ પીઠબળ તો હોવું જોઈએ ને. આ ડોકા હલે છે નહીં તો એકે ચેક કાઢી શકે એવા નથી. બરોબર ને વસાણી? બરોબર. માજી બાપા, પાવર તો ક્યાંયથી આવે ને, ભગવાનનો તો છે જ, પણ બહેનોનો સહયોગ, બે પૈડા હરખા હોય ને તો હાલે. એટલે અનેક ધન્યવાદ છે આ બહેનોને, ખાસ કરીને જે લોકો ભજને કર્યું છે, ભક્તિ કર્યું છે અને તમને બધાને સહયોગ. કારણ કે આટલા બધા વખત સુધી તમે અહીંયા કામ કરતા હોય ને તો એના પાછળ પીઠબળ તો હોય છે. એટલે ધન્યવાદ છે બહેનોને. ખાસ કરીને બે વસ્તુ, વધારે નથી કે બે વસ્તુ વાત કરવી છે. એક તો હમણાં જ કૃષ્ણ સ્વામીએ બહુ સરસ વાત કરી. આપણે બધા દેવના છીએ અને એ આગ્રહ હું તો રાખું છું. આ બધા સંતો રાખે છે એટલા માટે આપણને મમત્વ છે. તમે બધા રાખો છો એટલે મમત્વ છે. આપણે છે કોના? આજે કોના છીએ? નારાયણ દેવના છીએ. અને નારાયણ દેવના થઈને જે રહેવાનું છે. તકલીફ શું થાય? જો મહંત સ્વામી હમણાં વાત કરી ને કે રૂમમાં રોકાતા હતા અને આવતા હતા, અને મને યાદ છે કે અમે પહેલા આવ્યા ને ત્યારે ઓલા બધા છોકરાઓ રેન્ટમાં રહેતા હતા, એમાં અમે ભેગા જ રહેતા હતા. પણ ત્યારે કોઈ આવ્યું નહોતું. અત્યાર સુધી કોઈ નહીં આવે. હવે ધ્યાન રાખવાનું છે. કૃષ્ણ સ્વામી એનું ભલામણ કરો, પાકી વછોડજો તમ તારે. ના, સાચી વાત છે. તૈયાર માલ ઉપર બેસનારી પ્રજા બહુ છે. જ્યાં સુધી કોઈના મકાન પાકા નહોતા ને, ભાડાના હતા ને, ત્યાં સુધી કોઈ તમારા શ્વાસ મૂંઘવા આવતા નહોતા. હવે જો, હવે રોજ તમારે અઠવાડિયાના 2 મહિને પ્લેન ઉતરે આખા. એટલે આ જો ખટકો રાખવાની વાત છે. દેવમાં જોડતા હોય ને એમાં વ્યાધિ નથી. આજે લક્ષ્મીનારાયણ દેવની સાથે જોડાવતા હોય ને તો મને વાંધો નથી. મેં મેલબર્નની અંદર જો આ સાક્ષી છે, મેં કીધું હતું, મેં જો લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થતું હોય ને તો હું કરી આપીશ. પણ કોઈ વ્યક્તિગત થશે તો હું થઈ કરાવી. જો વ્યક્તિગત થતું હોય ને એ મંદિરમાં મને કોઈ રસ નથી. જે છે દેવનું છે. નારાયણ દેવનું હોય, લક્ષ્મીનારાયણ દેવનું હોય, એમાં આપણે 100% રાજી છીએ. પહેલાં તમે ઘણા લોકો આવે, બધું એક જ છે, બધું એક છે નથી. બાપા તમે
વન વિચરણમાં મહારાજે પહેલાં જે વન વિચરણની અંદર વાત આવે છે, ખૂબ વર્ષા થઈને આ થયું થયું બધા રાજા હતા તે કે અમારે તો બધા ભેગ હરખા, કે બધા સાધુ હરખા હતા. મહારાજ કે હરખા ના હોય, બધા ભાગી ગયા હતા, મહારાજ એકલા જ બેઠા હતા. આ વાત તમને બધાને ખબર છે. બહુ ખટકો રાખજો. હું એટલા માટે કહું છું અને ખુલ્લે આમ કહું છું, વાસ્તવિકતા કહું છું. જો ક્યાંક 5 પૈસા 10 રૂપિયા $10,000 કંઈક ઉઠામણા કરી જાય ને કોઈને, એની વ્યાધિ નથી, એ તો પાછા કમાઈ લઈશું. પણ શ્રદ્ધાની ને વિશ્વાસની ચોરી કરે ને એને તો કૃતજ્ઞ જાણીને ત્યાગ કરો, મહારાજના વચન પ્રમાણે. ચોખ્ખી વાત છે. એનો પડછાયો લેવો નહીં, કારણ કે બહાર નીકળે અહીંથી. એટલી છાતી તો હોય ને આપણને. ભગવાનના ભક્ત છીએ, નારાયણ દેવના આશ્રિત છીએ. ખુમારી શેની હોય? દેવની ખુમારી છે. આજે આટલા હરિભક્તો ભેગા થયા છે, આટલા સંતો છે, આ બાણું હશે, મહંત સ્વામી અહીંયા આવ્યા છે. શેના બળે આવ્યા છે? તમે મને કહો તો. દેવના બળે આવ્યા છે. આ બધા સંતો મહેનત કરી રહ્યા છે. એ બધા સંતોને તમે આટલું બધું તાકાત બહારની મહેનત કરી રહ્યા છો, એ પાછળનું કારણ હોય તો એ દેવ છે. અને એમાં જો ઘાંચ પડે ને તો પાછું ન પડે, તો જરી કે પાછા ન પડતા. એને દરવાજો દેખાડજો બહાર, અને દરવાજાની અંદર પાછા ના આવે એનું ધ્યાન રાખજો. વાસ્તવિકતા કહું છું. આકરું લાગે તો વ્યાધિ નથી મને, કેમ કે કૃષ્ણ સ્વામી આપણે બે હરખા જ છીએ. સાચું બોલવામાં શું વાંધો છે? આપણે ક્યાં કોઈને બોલાવા જાનમાં. ઓછી માથાકૂટ, ઓછી ઝંઝટ થાય. અને વાસ્તવિકતા છે. જો ખૂબ ખટકો રાખજો. મહારાજે ખટકાના સત્સંગની વાત કરી છે. આપણા નારાયણ દેવ દેશ, ચાહે એ અમદાવાદ, એ ભુજ, એ મૂડી હોય, એમાં કાંચ ન પડે એની ખાસ તકેદારી રાખવાની છે આપણે. બરોબર ને મહંત સ્વામી? સાચી વાત છે ને? એનો ખટકો ખૂબ રાખવાનો છે, ભૂકો બોલે નાખવાના. હાલે જ નહીં, ચાલે જ નહીં, ક્યાંય ન ચાલે. એ ચાહે ઓસ્ટ્રેલિયા હોય કે UK હોય કે US હોય કે ન્યૂઝીલેન્ડ હોય કે ગમે ત્યાં હોય, જે દેવનું નથી એ આપણું નથી. એટલું પાકી એક ગાંઠ મારીને બેસી જવાનું. જો આ કંઠી પહેરી છે તો એ કંઠી પર્યાપ્ત શેની છે? આ દેવની છે. હવે કંઠીમાં બીજું ભેરણ છેરણ કરવા આવે ને એને એનો પડછાયો ના લેવો. એટલે આ તો ખાસ ખટકાની વાત છે. કારણ કે છે ને, સત્સંગ મહારાજના વચન, સત્સંગમાં રહેલો કુસંગ છે. આ બહુ સમજવાની વસ્તુ છે, બહુ ડીપ છે. આ દેખાય નહીં ઉપરથી. તમને દેખાશે ને એ તો બહુ સારા છે. તમારા જેવા ભગત ઓહો એમ કરીને જ આવવાના છે બધા. હજી વાત છે ને? ઓહો કે તમારે જેવા ભગત અહીં આવો ને ત્યાં અમે મંચુરિયન ખવડાવીશું. હું ભજીયા સમજીને તળતો હતો. પછી મહંત સ્વામી મારા ભેરા હતા, તો મહંત સ્વામીને મજા આવી ગઈ. કેમ કે અમે જૂના રસોઈયા તો ખરા જ ને, બધા રસોઈયું આ બધા વડીલ સંતો તો રસોઈ બહુ ખૂબ કરી હોય. એમને મજા આવી ગઈ. એમને કે ભજીયા તળે. મહંત સ્વામી કે શું? મેં કહ્યું મંચુરિયન. કે એ શું કહેવાય? પણ જો હૂકો રોટલો મળે ને તો એ દેવના થઈને રહેવું. આ વાસ્તવિક અંતરથી વાત કરું.
આ હૃદયથી વાત કરું છું. આ જો દંભ નથી કરતો, દમ કરતો હોય ને તો આવું ખોટું ખોલું બોલી ના શકે માણસ, છાતી પાડીને બોલી ન શકે. રહેજો, દેવના થઈને રહેજો. આપણે ભુજના આશરે નીચે તમે ઉત્પન્ન થયા છો, એના તમને સંસ્કાર પ્રાપ્ત થયા છે. ઘણા ખરા અમદાવાદ દેશના, ગુજરાતના પણ છે, અહીંયા સેવા કરી રહ્યા છે અને બધા એક મળીને કરી રહ્યા છે. પણ વસ્તુ એટલી છે કે દેવનું પ્રાધાન્યપણું જ્યાં ખૂટતું જાય ને એનો પડછાયો લેવો ને, એવી મારી વિનંતી છે. આ તમારા હિતની વાત છે. અને ઘણી વખતે આપણે ન હોય તો બહેનો કોઈક વાર તણાઈ જતા હોય છે, એ થોડીક તકલીફ છે ખરી, પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું. હું અને ખાસ બીજી વસ્તુ, જો દીપકભાઈ ગઈકાલ વાત કરીને મને બહુ ગમી કે આપણે અંડરલાઈંગ વસ્તુ છે આપણા સમાજ માટે, આપણા સંપ્રદાય માટે, કે આપણી સોસાયટી માટે, કે આપણા ચોવીસી હોય અથવા આપણે ફેમિલી હોય, કે અથવા આપણું ગામ હોય, કે આપણો શહેર હોય, કે આપણો દેશ હોય. ચેલેન્જીસ બહુ છે. જેમ આ એક ચેલેન્જ છે ને એમ બીજી ઘણી બધી ચેલેન્જીસ છે. આજે સવારે અમે રસોડામાં ગયા તો ઓલા રોટલી અંદર ઓટોમેટિક નીકળતી હતી, તો બહાર પણ ઘી ચોપડનારા તો જોઈએ ને, એટલે એ કાલ ઉઠીને ઘી ચોપડનારા જોઈશે ને. આપણે તો ભાઈ નીકળી જશે પછી. એટલે આ મૂળ છે ને, જો આપણે જે 250 પરિવારો છે કે 200 પરિવાર જે હોય, પણ એ પરિવાર ઉપર બહુ મોટી જવાબદારી છે અને એ સક્ષમ છે એ જાણીને હૂંફ થાય છે અને ગર્વ થાય છે. નહીં તો આટલા લોકો આવે નહીં. આજે આ પરિવાર છે અને પરિવાર જ્યારે મમત્વ અને પોતાપણું હોય ને ત્યારે ભેગા થવાય છે, નહીં તો નથી થવાતું. સેસનોક ના આવે ને પર્થ ના આવે ને સિડની ને મેલબર્ન ને ખૂણે ખાતે બધા ચારે બાજુથી આવ્યા હતા, બધા વિદેશથી આવ્યા છો કેટલા બધા હરિભક્તો. તો આ પરિવાર છે અને ભગવાન પ્રત્યે મમત્વ છે. એટલે અને ખાસ કરીને હું એટલા માટે કહું છું કે જે પણ ચેલેન્જીસ છે ખાલી મંદિર માત્ર માટે નહીં, એ ફેમિલી વેલ્યુઝ હોય કે એ શિક્ષાપત્રી પ્રમાણે મહારાજે શું આજ્ઞા કરી છે. મહારાજે સીધી કંઠી પહેરાઈ નથી. તમે જો સીધો તિલક ચાંદાની વાત કરી નથી શિક્ષાપત્રીમાં. એ પછી આવે છે. શિક્ષાપત્રી લખાઈ ક્યારે? સંપ્રદાય પછી કેટલા વર્ષ થયા? રાતે વિચાર કરજો. એ હોમવર્ક. સંપ્રદાયમાં મહારાજ અહીંયા સંપ્રદાયમાં આનંદ સંતો જોડે વિચરણ કર્યું, હરિભક્તો જોડે વિચરણ કર્યા પછી શિક્ષાપત્રી ક્યારે લખાઈ એ તમે હોમવર્ક કરજો આજે. પણ વસ્તુ એક છે કે એની અંદર મહારાજે આ સમાજમાં જે પણ નાની મોટી ઇશ્યુઝ હતા એને એડ્રેસ કર્યા છે એ સમયમાં, અને જે આજે પણ શાશ્વત છે. આજે ભાઈઓ હોય, બહેનો હોય, દીકરા હોય, દીકરીઓ હોય, વડીલો હોય, આ બધા ઇશ્યુઝ એને એડ્રેસ કરેલા છે. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય, અંતન વસ્ત્ર રે, આપી રે દુઃખ થાળે, કરુણા દ્રષ્ટિ રે. આ તો સ્વાભાવિક ચેષ્ટા છે. આ મહારાજનો સ્વભાવ છે. અને એ જેમ ભગવાનનો સ્વભાવ હોય ને એમ આપણામાં એવા ગુણ આવે. આપણે એવા એ ના થઈ શકીએ, પણ એવા ગુણ આવે ભગવાનથી નજીક જવાથી. એટલે આપણે ખાસ એ ખટકો રાખવાનો. અને મેં દીપકભાઈને કીધું, આપણા મેલબર્નવાળા રાગવાણી, મેં કીધું મને ગમ્યું કે તમે જે ડીપ વાત કરી, અને એ જરૂરી છે. આપણા
આપણો આ સમાજ છે કે આપણું આ મંદિર છે કે સમાજ ઇન ધ સેન્સ કે આખો આપણો પરિવાર છે. આપણે એકબીજાને જ્યાં સુધી ખભો નહીં આપીએ ને ત્યાં સુધી બીજે ખભા શોધશે. આ વાસ્તવિકતા છે. આજે માવિતરનો ખભો ન જડે કે આજે માવિતરને છોકરાનો ખભો ન જડે તો ક્યાંક તો જશે કે નહીં જાય? આ ક્યાંક જે આઉટલેટ ડિરેક્શન બદલાય છે એના પાછળનું કારણ અંડરલાઈંગ બહુ મોટી ઇમ્પેક્ટ હોય છે. જો હું તમને સિરિયસલી કહું, જ્યારે એક છોકરું જન્મ લે છે ને આખા બ્રહ્માંડની અંદર, ત્યારે એના જીન્સ બીજા જીન્સ જોડે મળતા નથી. એ તમે જો સાયન્સમાં બધાના જેનેટિક્સ જુદા હોય છે. એક જીન્સને બીજા જીન્સ મળતા નથી હોતા. એક વ્યક્તિ હોય છે ને એનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોય છે, અને એ અસ્તિત્વને સ્વીકાર કરવો. જે હમણાં જ સ્વામીએ વાત કરી કે ગુણ બુદ્ધિ, આજે ગુણનું મેગ્નિફિકેશન થાય. આજે હું છું, ભગવાન સિવાય કોઈ સ્વભાવથી પર નથી. ચોખ્ખી વાત કહું છું, ભગવાન સિવાય કોઈ સ્વભાવથી પર નથી. મને ખીજ ચડે, મને કંટાળો આવે, મને થાક લાગે, મને આજે શરદી થઈ, તો શું કરું? સ્વભાવ પ્રકૃતિના દોષથી આપણે બધાએ પર થઈ છે. કોઈ પર થઈ શકવાનું, બધાને નડવાના છે. પણ ભગવાનની ભજન ભક્તિ કરતાં કરતાં આપણે જ્યારે એકબીજાના ગુણ લેતા શીખીએ ને, એનું મેગ્નિફિકેશન કરી અને અવગુણનું ડીમેગ્નિફિકેશન થાય, તો આ સત્સંગમાં અક્ષરધામ ઉપર હોદવાની જરૂર નથી. આ વાસ્તવિકતા છે. અહીંયા બેઠા જ છે, આ બેઠા, આ જ સંતો છે, નંદ સંતો ને આ જ હરિભક્તો છે, પરોશભાઈ ને દાદા ખાચર બધાએ. ઓફકોર્સ ક્લોનિંગ નથી થતું, જેનેટિકલ ક્લોનિંગ નથી થતું. દાદા ખાચર એક જ હતા, પરોશભાઈ એક જ હતા. પણ એ સમય જુદો હતો અને આજનો સમય જુદો છે. એ વાતમાં મને માલ છે જે આવ્યો નથી આજ સુધી કોઈ દિવસ, અને આવવાનો નથી. આજે એ જ ત્યાગ, એ જ વૈરાગ્યથી સંતો કે હરિભક્તો સેવા કરે છે. આ વાસ્તવિકતા કહું છું. તમને મસ્કા મારીને લઈને જ જવાનું. આ વાસ્તવિકતા છે. અને આજે ધન્યવાદ છે આ એડલેડ મંદિરના ટીમની, આખી એડલેડ ટીમ એડલેડને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ખાસ કરીને તમારા બધાના પોષણથી આ છોકરાઓ જે મહેનત કરી છે, સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા બિચારા, ફીસ ભરવાના હા હતા, મને ખબર છે. પણ એને આજે હૂંફ મળી હરિભક્તોથી, પછી સંતોથી, અને એકબીજાને ભેગા મળીને જે કાર્ય થયું છે એ આપણે એને આગળ લઈ જવાનું છે. બસ એને નેક્સ્ટ સ્ટેપ જોવાનું છે. અહીંયા સુધી રોકાઈને રાજી થવાનું નથી. આપણે તો જો આ તો ભૂદેવ બેઠા છે, તો લગ્ન કરાવે, પરણીને જતા રહે, પછી શું કરો? બાજવાન થાય તો ભૂદેવ પાછા આવે કે ના, તમે બધા ભેગા બેસજો. જેનું કામ હોય એ કામ હોય કે બધા છૂટા પડી ગયા, બધા જતા રહે. પણ આ રિસ્પોન્સિબિલિટી બહુ મોટી છે. સત્સંગની રિસ્પોન્સિબિલિટી છે ને એ બહુ મોટી છે. અને એ વસ્તુ તમે ખૂબ નિષ્ઠાપૂર્વક પાડી રહ્યા છો, એટલે આ વસ્તુ શક્ય થઈ છે. એ તો હું માનું છું. અને ભગવાન પ્રત્યક્ષ છે એમાં તો બે મત નથી. એટલા માટે આ બધું થાય છે. ને તો કંઈ વસ્તુ શક્ય છે જ નહીં. આ નારાયણદેવ પ્રત્યક્ષ છે, અને નારાયણદેવ પ્રત્યક્ષ છે એટલા માટે આપણે અહીંયા બેઠા છીએ. એની નિષ્ઠા ક્યારે પણ ડગે નહીં, એની આપણે ખાસ સાવચેતી રાખવા. બે વાત કરવાની હતી, બાકી તો બીજી બધી વાત આપ સૌને કરી છે. અનેક અનેક ધન્યવાદ છે આપ સૌ સંતો હરિભક્તોને, જે મહેનત કરી, પુરુષાર્થ કરી અને પહેલેથી આવ્યા અહીંયા સંતો અને હરિભક્તો, જે સમય કાઢીને તમે બધા આવ્યા છો,
ધન્યવાદ છે બધા, ખૂબ ખૂબ ધન્યવાદ છે. જો બધાને ઓળખી છે, જાણીએ છીએ ને મમત્વ છે, લાગણી છે. તમારે બધાને સ્માઇલ જોઈએ તો મજા આવે છે. અંદરથી કંઈક ઉત્સાહ જાગે ને ઓછેડા થઈને બેઠો ગઈ તો શું મજા આવે. થોડો સ્માઇલ. આ બધા નાનાદેવનો બગીચો છે. આપણો નાનાદેવનો બગીચો પલ્લવિત છે. આ લીલોતરી છે ને નાનાદેવની છે. એટલે ખાસ હાથ જવું કે કોઈક લોટસ બોટસ શું કહે છે ઓલું બધું આવે ને લોકસ બોકસ આ બધા આવે ને તો બધું ઉપર તૈયારી જ રાખવી. આમ ફૂર કરીને ખટકો રાખવો પડે. મહારાજે છે ને ખટકાની વાત કરી છે. સંપ્રદાયમાં ખટકા વગર નથી હાલતું. મહારાજ છતે ને ભગવાન અઢી ભગવાન થઈને ફરતા હતા. આજે કેટલા છે? 2,500 છે. બોલો. અને અઠવાડિયે 1 ડઝન બીજા નીકળે છે. 1 ડઝન બીજા નીકળે છે. આ કુંભમાં તો થોડાક છે, પણ અંદર વાર કરનારા બધા ઘણા છે. એટલે આપણે બહુ ખટકો રાખો. અને હું જ માનું છું કે આ બધાએ હરિભગત તમે બહુ સમજો છો, તમે બહુ પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં છો. જે જરૂર છે આપણામાં, માત્ર મહારાજે 2 શબ્દનો ઉપયોગ કર્યો. છેલ્લે એક જ વસ્તુ કહું, સમય સૂચકતા અને વિવેક બુદ્ધિ. આ 2 વસ્તુની ખાસ ખટકો રાખીને આપણે જોવાની છે. સમય સૂચકતા અને વિવેક બુદ્ધિ આ સત્સંગમાં જેના પાસે હશે એ માણસ પ્રોગ્રેસ થશે. અયોધ્યા પસાઈ દાદાએ મહારાજને પૂછા કરી. એ મહારાજ કે આ સત્સંગમાં નભશે કોણ, આગળ વધશે કોણ? મહારાજ કે જે સહન કરશે ને એ આગળ વધશે. સહન કરવા શીખવું પડે છે. આપણા મનનું ધાર્યું મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા દે. બસ. આજે આમાન સ્વામી છે, હું એમના રૂમમાં ગયો તો માસ્ક હતું ને બાજુમાં કેટલું બીજું બધું ઓલું દવા ને આ ને બધું ઘસેલું છે. મન તો ઘણું કરે કે હાલો ને કે ભુજમાં આરામથી રિલેક્સ થાય. ભગતજી છે અમારા, એ જવાન મનથી જવાન છે, પણ આજે કામ કરવું કંઈ સહેલું નથી. અને આજે તમે બધા ત્યાંથી બધા મૂકીને આવો, આ બધું મોટો ત્યાગ છે બાપા. હું સિરિયસલી કહું છું, બહુ મોટો ત્યાગ છે આ બહેનોનો અને ભાઈઓનો, તમે બધાનો. આમ મનથી, તનથી, સમયથી અને ધનથી આ સેવા કરો છો. ધન્યવાદ. ધન્યવાદ છે તમને બધા હરિભક્તોને. ફરીથી એકવાર ટીમ એડલેડ કોંગ્રેચ્યુલેશન્સ. અને વારે વારે મળશે. ડુ ટેક કેર. ભગવાન તમારા ઉપર, તમારા બધા ઉપર ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.